તો અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન એક ગંભીર અનિયમિતતાઓ થયાની ફરિયાદ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા ચાલી રહેલી ચૂંટણી સંબંધિત પ્રક્રિયામાં કેટલાક બીએલઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી છે। તો કોંગ્રેસના આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 7ની કાર્યવાહી દરમિયાન કેટલાક ફોર્મ BLO 2ની સહી સાથે પ્રાંત અધિકારીની કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે। જો કે કોંગ્રેસને મળેલ ચોક્કસ માહિતી મુજબ સંબંધિત BLOના ઓડિયો ક્લિપમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ફોર્મ પર તેમની દ્વારા સહી કરવામાં આવી નથી। ત્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે કેટલાક ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે લોકશાહી પ્રક્રિયા માટે અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે। ત્યારે આ મામલાને કોંગ્રેસે અત્યંત સંવેદનશીલ ગણાવી તાત્કાલિક તપાસ હાથ ધરવાની માંગ કરી છે। આ સાથે જ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની સામે પણ કાયદેસર કાર્યવાહી તેમજ પોલીસ ફરિયાદ નોંધવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। તો આવેદનપત્રમાં અત્યાર સુધી જમા કરાયેલા તમામ ફોર્મની વિગતવાર યાદી તાત્કાલિક આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે।